વર્ષનું વિજ્ઞાન જે તમારું લેવાનું છે, બરાબર ને? તો આ જે છે પ્રકરણ 3 અને 6નું સંપૂર્ણ રિવિઝન તમારી એકમ કસોટી તે પ્રમાણે હું અહીંયા બતાવું છું કે બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે, તો તે મેડલ કઈ ધાતુનો બનેલો હશે? તો મિત્રો આ તમને આન્સર આપેલો છે અહીં, બરાબર ને? Cu અને Sn. ઓકે, આગળ જોઈએ. ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? તો મિત્રો આવશે પારો. આગળ જઈએ. ખિસકોલીમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં કઈ ગ્રંથિ સ્ત્રાવ માટે ઉત્તેજિત થાય છે? તો માટે આન્સર આવશે એડ્રિનલ. બરાબર. ડાયાબિટીસ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? તો ઇન્સ્યુલિન. બરાબર. એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્વ કયું છે? તો કેલ્શિયમ હોઈ શકે. અહીંયા કોષ વિભાજનને ઉત્તેજે છે. બરાબર. ઓકે. મેગ્નેશિયમ એ સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે. આ વિધાન ખરું છે કે ખોટું? તો મિત્રો ખરું છે. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે મિત્રો? તો અહીંયા આખો આન્સર આપેલો છે, તમે વાંચી લેજો. સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર શેના પર રહેલો છે? તો એ પણ આપેલું છે. પ્રશ્ન નંબર 10. નીચે આપેલ ક્રિયાઓને તેના નિયંત્રણ કેન્દ્રો મુજબ અગ્ર મગજ અને પશ્ચ મગજમાં આકૃતિ વર્ગીકૃત. તો અગ્ર મગજ શ્રવણ, બરાબર ને? આટલું જ આપેલું છે. ઓકે. પરાવર્તી ક્રિયાને અર્થ શું છે? આપણે જોવાનું છે પરાવર્તી ક્રિયાનો, બરાબર. ઉદાહરણ: અજાણતા પિન ભોંકતા હાથ. ઓકે મિત્રો, તમે આ જોઈ લેજો. આ ધાતુ તત્વો અને અધાતુ તત્વોનો અપવાદ લખો. તો અહીંયા 1 2 3 અધાતુ તત્વોનો અપવાદ 1 2 3 4. અરવિંદે શાળાના સભાખંડમાં ભારે ધાતુઓના ઉપયોગ કેવી રીતે ઘટાડી શકાય તે વિષય પર પ્રવચન આપ્યું. ઓકે મિત્રો, તો આ પ્રમાણે તમારે જોવાનું છે. અંતઃસ્ત્રાવ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું કાર્ય બંનેવું. ઓકે મિત્રો, તો આ પ્રમાણે તમે આ બહુ જ અગત્યનું છે, તમે પરીક્ષામાં જોઈ લેજો. ઓકે. હવે આ છે પ્રકરણ 7 અને 8નો. ઓકે. તો મિત્રો આ પાક્કો તમે કરી લેજો, તમને પરીક્ષાની દ્રષ્ટિએ એકમ કસોટીમાં પૂછાશે, બધું જ પૂછાશે. નીચે આપેલા પૈકી કયું માનવ માદા પ્રજનન તંત્રો ભાગ નથી? બરાબર. તો શુક્રવાહિકા અને શુક્રવાહિની. ઓપ્શન સી. પુષ્પમાં ફલિત અંડકોષ વિકાસ પામી શું ઉત્પાદન કરે છે? તો આપણા જવાબ આવશે ભ્રૂણ. આનુવંશિક અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિક કરતા હતા? મેન્ડેલે, બરાબર ને? ઓકે. નંબર 4 આપણે વટાણાના ઊંચા ટીટી છોડ અને નીચા ટીટી છોડ વચ્ચે મેન્ડેલે કરેલા સંકરણ પ્રયોગમાં F2 પેઢીનું પરિમાણ. તો જવાબમાં શું આવશે મિત્રો? જવાબમાં આન્સર આવશે આ બી. ઊંચા નીચા છોડનું પ્રમાણ 3:1 છે. બરાબર. પછી પરાગાશયમાં પરાગરજ હોય છે, બરાબર. પરાગરજ. મનુષ્યમાં દૈહિક કોષમાં 23 જોડી રંગસૂત્રો હોય છે, બરાબર. ગોકળગાય પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. આ વિધાન ખરું છે ખોટું છે? તો ખરું છે, ને? ગોકળગાય પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. આ ગજબ જેવી વાત લાગે આપણને, બરાબર ને? લિંગી પ્રજનન પદ્ધતિના આમ નામ આપો. તો અલિંગી પ્રજનન પદ્ધતિઓ ભાજન, બરાબર ને, અને અવખંડન, પુનઃજનન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ, વનસ્પતિક પ્રજનન. બરાબર. છોકરામાં શુક્રપિંડ
યૌવનારંભ સમયે છોકરામાં કયા જાતીય પરિવર્તન જોવા મળે છે? તો છોકરામાં શુક્રપિંડ નર જાતિ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન શરૂ કરે છે. અન્ય ઘણા ફેરફારો કિશોરાવસ્થામાં થાય છે. ચહેરા પર દાઢી મૂછનો વિકાસ થાય છે. શરીર વધારે સ્નાનવાયુ બને છે. અવાજ કર્કશ અને જરા બને છે. ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત થાય છે. શીશ્ન પ્રસંગોપાત મોટું અને સખ્ત થઈ ઉદ્ધ્વસ્ત બને છે મિત્રો. ઓકે, વૈજ્ઞાનિક કારણ આપણા લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. જનીન આનુવંશિકતાનો એકમ છે. તો રંગસૂત્ર પર ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલો અનિશ્ચિત લંબાઈ ધરાવતો લોખંડ છે. તમે વાંચી શકો બરાબર ને? આ સમાનતાઓ અને ભિન્નતાઓનો અર્થ શું છે? ઓકે, વિભાગ સીમાં જોઈ લઈએ કે લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે. તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન કેવી રીતે ભિન્ન છે મિત્રો? આ પરીક્ષામાં બહુ જ અગત્યનો છે. અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. બરાબર, આ ભિન્ન મર્યાદાઓ અને ભિન્ન કેવી રીતે થાય છે? આ પુષ્પ એટલે શું? આવું ચિત્ર તમે દોરી શકો બને. પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો જણાવી સમજાવો. ઓકે, તો જવાબ આપેલો છે અહીંયા. પુષ્પનું દોરેલું પણ છે અને એના પછી ભાગો તમે લખી શકો બરાબર ને. ઓપ્શન વિભાગ ડી, માનવ લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે સમજાવો. બરાબર ને? તો મનુષ્યમાં લિંગ નિશ્ચય જનીનો દ્વારા અને તેનાથી મિત્રો આનુવંશિક પર આધાર રાખે છે. રંગસૂત્રો અને 23મી જોડી અલિંગી રંગસૂત્રની છે. સ્ત્રીમાં બંને એક્સ રંગસૂત્ર જોડમાં હોય છે એટલે લિંગી રંગસૂત્ર XX. જ્યારે પુરુષમાં એક સમાન આકારનું એક્સ રંગસૂત્ર અને બીજું નાનું વાય રંગસૂત્રના જોડમાં હોય છે એટલે લિંગી રંગસૂત્રની જોડ XY થાય. બરાબર, આવી રીતે XX હોય તો માદા અને XY હોય તો નર. બરાબર, એ પ્રમાણે આપણે જોઈ લેવાનું છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમને સમજાઈ ગયું હશે. એકવાર ફરીથી તમે જો આ વિડીયોને જોવાના હોય તો તમે જોઈ શકો બરાબર ને. આ બધા સવાલ એકવાર બતાવી દઉં છું મિત્રો. બીજા વિષયના પણ એકમ કસોટીના જે આ પ્રમાણે ચેપ્ટર વાઇઝ જો તમને સવાલ જવાબ જોઈતા હોય તો તમને મને કમેન્ટમાં લખી શકો. હું તમને બનાવીને મોકલી શકું છું. ઓકે મિત્રો, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે. અને કંઈ પણ વિષયનું જો કંઈ પણ જોઈતું હોય તો તમે મને કમેન્ટમાં લખી શકો છો. થેન્ક યુ.